તો જોઈ લો મિત્રો, મેરઠથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં પત્નીએ પ્રેમીને ઘરમાં બોલાવીને પતિ સાથે એક મોટું કાંડ કરી નાખ્યું છે। પહેલા તો સાઈડમાં તમે વાયરલ વિડીયો જુઓ। मेरठ की मुस्कान ने अपने प्रेमी साहिल के साथ मिलकर अपने पति की हत्या की। हत्या करने के बाद जिस ड्रम में उसके शव को रखा था, હવે મિત્રો આ ન્યૂઝ સોશિયલ મીડિયામાં 2-3 દિવસથી વાયરલ થઈ રહી છે। જ્યાં પત્ની મુસ્કાન છે એનું નામ છે અને પતિનું નામ સૌરભ હતું। હવે પત્નીએ મિત્રો પ્રેમીને ઘરમાં બોલાવીને પતિના 15 ટુકડા કરાવી નાખ્યા છે। ફૂલ વિડીયો તમને આગળ દેખાડું એટલે તમને ખબર પડી જશે કેવી રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો। તો હવે ઝાઝો ટાઈમ તમારો લેવો નથી, સાઈડમાં પહેલાં છે ને વાયરલ વિડીયો જોઈ નાખો એટલે તમને બધી ખબર પડી જશે। અને ચેનલ પર જો નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। તો સાઈડમાં પહેલા વાયરલ વિડીયો જુઓ। मेरठ की मुस्कान ने अपने प्रेमी साहिल के साथ मिलकर अपने पति की हत्या की। हत्या करने के बाद जिस ड्रम में उसके शव को रखा था, सीमेंट डालने के बाद वो ड्रम जब पुलिस ने अपनी गिरफ्त में लिया, उसके बाद का वीडियो सोशल मीडिया पर आया है। अभी कुछ ही समय पहले ये वीडियो सोशल मीडिया હવે મિત્રો આ વિડીયોની માલકોર જે આ પત્ની છે અને સાથે જે તમે પ્રેમી જોયો એનું નામ સાહિલ છે। હવે આ બંનેએ મળીને તેના પતિ મિત્રો વિદેશથી તેના દીકરીનો બર્થડે મનાવવા આવ્યો હતો। ત્યાર પછી પત્ની અને પ્રેમીએ મળીને આ પતિ છે સૌરભ, એના મિત્રો 15 ટુકડા કરી એક ડ્રમ એટલે કે એક ટીપણું આવે એની માલકોર ભરી અને એની ઉપર મિત્રો સિમેન્ટ પાથરી દીધી। જ્યાં દોસ્તો ફૂલ વિડીયો તમે આગળ પોલીસનો પણ દેખાડીશ, આ ડ્રમનો વિડીયો પણ દેખાડીશ। ખરેખર મિત્રો આ ઘટનાએ આખું ભારત મિત્રો ધ્રુજાવી દીધું છે। કેમ કે મિત્રો આવી ઘટના પહેલીવાર સામે આવી છે અને અત્યારે સોશિયલ મીડિયામાં મેરઠના વિડીયો ખૂબ એટલે ખૂબ વાયરલ થઈ રહ્યા છે। જ્યાં પતિ સૌરભ છે એની હત્યા કરવામાં આવી છે, પત્ની અને પ્રેમી દ્વારા મિત્રો હત્યા કરવામાં આવી છે, જે અત્યારે પકડાઈ ગયા છે। પણ મિત્રો હજી એના ચહેરા પર કોઈ એવો ડર નથી, ખોફ નથી કે મેં આવું કંઈ કર્યું હોય। અને દીકરીની મમ્મીનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે એને એમ કીધું છે કે મારી દીકરીને ફાંસીની સજા, જ્યાં દોસ્તો ફાંસીની સજા મળવી જોઈએ, એની માતાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો હાલ આ ઘટના વિશે તમે શું કહેવા માંગો છો ખાસ કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગ્યો તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને ખાસ વધુમાં વધુ